આપણે નાઈ ધોઈને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે જો અને મસ્ત મજાની પ્રસાદી આવી ગઈ છે. તો સૌપ્રથમ તો જય માતાજી, જય મેલડીમાં. ને બેન આવી હતી પ્રસાદી લઈને અને આખું નાળિયેરની ઓલી બહુ ઘણું ભરીને આવી. કેટલી છે એને વધીને નાળિયેરને વધીર્યું હતું કેટલાય એવું બધું હતું. તો હવે આપણે છે હમણાં ખાઈ લેવી. બાકી તો ગાઈસ અને આજે આપણે અને સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે અત્યારે વાગી ગયા છે સાંજના 7:31. અત્યારે 32 થઈ ગઈ છે કારણ કે બ્લોગ સ્ટાર્ટ કર્યો એનું થોડીક સેકન્ડ થઈ ગઈ. આ તો અંદાજે આપણે કહી દેવાનું હોય એવું બધું હોય. તો અત્યારે છે ને માસીના ઘરે જવાનું છે ને કમ્પ્લીટ થઈ ગયા છે નાઈને આપણે અને માસીના ઘરે જવાનું છે. હું લેવા જાઉં ને ના જઈને કહીશ હાલો ને કહી દઉં ખાવા જવાનું સ્પેશિયલ. આપણે મફતનું હોય ના પગી જવાનું ખાવા કેમ કે ના મજા આવી જાય ખાવાની મફતનું હોય નહીં. હા ચાલો શેષ ખાઈ નાખવી. ચાલો કન્ટિન્યુ વર્ગમાં ને બના રહેજો બધા. મશીન ઘરે પૂગી ગયા ને તો બંસી ને એનસી આ એનસી એક બંસી છે ઓળખાય ને આ ઓળખાય આ નામ બંસી આ નામ એનસી કા ફોન જોવે જોઈએ અત્યારે બેઠી બેઠી. હાલો ખાવા નથી થવું હાલો હાલો અમારે જો પરમે જો ચાલુ કરી દીધું છે. આમ જો મોઢું કરી જો ખાઈ જાતો મમ ખાતો મમ ખાતો આમ હોય જા તો જાડો થાય. હવે તો પાતળો થઈ ગયો કા એ સારું એટલો પાતળો થઈ ગયો ને બહુ જાડો થઈ ગયો. તો જો અમારે માહન બધા હવે બેસી જાય ખાવા. અમારે માસી બધા બેસી ગયા. રોટલા ઠરી જાય. જો ડુંગળીનું શાક બનાવ્યું છે આખી ડુંગળીનું. આ હું હે ને કહી દીજો સીબડા હે કા તને સીબડા ભાવે છે? હા કે પોપૈયું હે પોપૈયું કેરી હે હો હાલે ગઈ છે અમારે. હાલ હાલ હલે બંસી એટી ઉતાર બેન. જાવ બધું હે ખાવામાં. તો પેલા ખાઈ લઈ પછી હે ને હા જે મશીન ને કહેજો આ કેરી બનાવી હે અમે ઘરે હાથે બનાવી હો કેરી મશીન કઈ કા હાલ એઠી ઉતારું. હાલો બેન સોળેલું થઈ ગયું. મશીન કેતો હાલો ખાવા કે આમાં આમ હાથે બનાવી કે કેમ બનાવી છે આ કાપીને બનાવી. આ શીરું આ અમે નથી બનાવી આખી તો આય રે આખી દારે આ અમે બનાવી કાપીને કા એવું હે બધું. ચાલો પેલા ખાઈ લેવી કા કેરીનો રસ બનાવ્યો હે થોડોક એવું બધું છે. કડી હે એટલે કડી હે જોવો ભાઈ કડી છે કેરીનો રસ નથી. હલો હવે ખાઈ લેવી કે પરમ ખાવો નહીં. મિત્રો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ ને અત્યારે વાગી રહ્યા છે 12 અને મારા માસીની આયા છે તમને કહી દઉં જરાક ને. અત્યારે તો લાઇટ વાગ્યા મહેમાન આવે ને એટલે લાઇટ હને વહી જ જાય ગમે ત્યારે. અને હમણાં હને બહુ એવો પ્રોબ્લેમ છે ને જો મારા માસી આવ્યા છે. સારું છે ને માસી? હા સારું છે હો. સવારના આવ્યા છે કા? હા સવારના આવ્યા છે બધા મમ્મી ને અત્યારે આવ્યા છે. તઈ જા ક્રિશાની રમે ક્રિશા ટાટા કરી દે આમ. અમાર બેન બોલશે જો હમણે બોલ તો બેન બીજું બોલ શેર કરી દો કે હા એમ. જો અમારે કાંઈ ની બધા ડુંગળી ને એવું મળે કા હા મરસા થઈ જવાનું. ઓય જય માતાજી જય કાશીમાં જો આ ગોટા બનાવી તૈયાર કર્યું જો આ તૈયાર કર્યું હોય છે બધું બનાવવાનું બાકી છે. મારા માહા જો બેઠા છે અહીંયા નવરા થઈ ગયા કા? હા નવરા છે. અરે એમ નહીં ફોનમાં. હા જો કોમ્બો ઉડી ગયો ક્યાં જો ચાલુ નથી થતો હવે. હા બંધ થઈ ગયો આ તો. ઓ જો થયો જો જેવી તેવી ડિસ્પ્લે બતાવે કોમ્બો ઉડાડ નાખ્યો છોકરા બધા રમવા મીડ્યા હતા રમકડું કીને નાખ્યું. ઓલા કન્ટિન્યુ વ્લોગમાં ને બન્યા રહી ગયો. કરી દો જો આપણે કાથરોટ લઈને બેસી જાય મારે કઈ લઈ જાય વિડીયો નથી ઉતારવા દેતા. હાલ્યો બસ આટલા મારે થઈ રહે. જો ગરમા ગરમ આવ્યો મારું એવી ભજીયા બનાવે ને જો આપણે થાળી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો બધા ખાવા બેસી ગયા છે. જો
બધા ચાલુ કરી દીધું ખાવાનું નવું ખે ખાવાનું જો ભજીયા ને એવું તારો ઉતાર લો લે બસ દાંત કાઢ એકવાર તારો ઉતાર લો દાંત કાઢ હાલો ખાવા કે બધાય બપોરો કરવા બે ગયા ને અત્યારે જો આ બને નાખ્યું છે તો ખાઈ લેવી મને સાજ આપો થઈ ગયો છે બીજો દિવસ ને વાગી રહ્યા છે 10 ક્યાં બે 10 વાગી ગયા ને હા જો બેન કહે છે શેર કરી દો અને બેન છે ને અત્યારે આહુડા પાડતી હતી ને તો શેડા ને બડા ને બધું વીયો ગયું છે ગાઈસ આહુડા પાડતી હતી શું કામ રોતી હતી તું હે શું લેવા રોતી અરે દીકરી રોતી હતી ને ફોન લાવી કા ફોન લાવી ને આવું નો રોતી હો બસ લો દીકરી રોવા મળે છે બહુ અમારા બેન ને હે ને શું લેવાનું છે એને રમકડા લેવા છે બોલો એવું કાંઈ નથી રમકડાનું આ તો ખાલી ખોલાવાનું હોય બેન ને કા બેન રમકડા તો કેટલાય છે તો ક્યાં ગયા બધા ભાંગી નાખ્યા તો ફ્રીજ ને એવું ક્યાં ગયું આખું ઘરનો સેટ લીધો તો ફ્રીજ ને કેટલું લીધું હતું બેને ક્યાં નાખ્યું બધું અને આ પંસ કોનો હે પંસ આ પંસ કોનો હે જો જો પાણો ચડી ગયો જો એક પાણો ચડ્યો કલર વાળો કા કલર વાળો હાલે અને બેન ને બે બેઠા હેવી રોતી હતી ગાયઝા બહુ કેરની રોતી હતી માણસાની રહી છે હંગરી દીધો આમ જો પાણો હંગરી દીધો આમ જો ઓહો હંગરી દીધો મને જડી જાય જો જઈ રહ્યો જડી ગયો ક્યાં ગયો હાલો કન્ટિન્યુ લોગ બન્યા રહ્યા જો મિત્રો અત્યારે આપણે જગી ગયા હવે ને 4 વાગી ગયા તો 4:30 થઈ ગયા છે અને જો અમે તરબૂચ ખાધું અત્યારે તો અમારા કાકા લાયા તો આખો કોથળો કરીને મણ લઈ આવ્યા છે આમ જો બેન જાગી ગઈ જો આ અમારે કેટલા વાર કપડાં બદલાવે કઈ ખબર નહીં પડતી આપણે જાગતા હોય ને ત્યારે બીજા પહેરે જાગ એટલે હું જાગવી કે બીજા પહેર્યા હોય કા બેન કેમ ન કરે કપડાં બદલાવે છે જો ને જાગી નિસકવા હોત મળી ગઈ હવે તરબૂચ ખાઈ નાખ્યું હોય અમારે કાંઈ બધા તો ને આપણે ગામમાં જવાનું તો જઈએ ગામમાં ઓકે કે ગામમાં જવું અત્યારે મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે થઈ ગયો છે બીજો દિવસ તો સૌપ્રથમ તો જય માતાજી જય મેરડીમાં ને આપણે જવાનું છે ક્યાં એટલે કે માસીના ઘરે જવાનું છે ને નાથીને આપણે જવાનું છે વેરાવળ સોમનાથની એ બાજુ ટ્રાવેલિંગનો વ્લોગ ઉતારવા જવાનું છે સ્પેશિયલ તો નાથી મારા મામાની આવે બધા વ્લોગર જ છે અમે બધા એવા ભેગા થવાના છે તો આજનો વિડીયો કંઈક આવો હતો કાલે પણ ઇસ્યુ એક નવા વ્લોગને નવા અંદાજ સાથે જે કાલે તો નહીં આવે એક પરમ દિવસે આવી જશે તો એડજસ્ટ કરી લેજો ને એવું બધું છે તો અને ના જઈને મળીશું સીધા આવે ને આગલા વિડીયોની અંદર તો આ વિડીયો તમને કેવો પસંદ આવ્યો હોય કે ન પસંદ આવ્યો તો એ બધું લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો જય માતાજી જય મેરડીમાં તો બાય બાય